મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે આ બે સ્પીકર છે ટ્રુપ અને સાયમી સ્પીકર છે એ બેનું આજે અનબોક્સિંગ કરીશું। અને મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણી પાસે ટ્રુપ્સ કંપની અને સિયોમી સ્પીકર 605 મોડલ છે। એમ કરીને આપણી પાસે બે સ્પીકર છે। આજે આપણે બેનું અનબોક્સિંગ કરીશું અને તમને બતાવીશ કે એની અંદર શું શું આવે છે। એમ બે સ્પીકરની અંદર આ સ્પીકર ટ્રુપ કંપનીનું અનબોક્સિંગ કરીને બતાવીશ। હવે હું તમને આ ટ્રુપ કંપનીનું અનબોક્સિંગ કરીને બતાવીશ સ્પીકર। આ રીતે બ્લૂટૂથ સ્પીકર પોર્ટેબલ એક્ટિવિટી મ્યુઝિક પ્લેયર છે। આ રીતે 7 કલાક બેકઅપ આપે છે। જો 7 કલાક બેટરી બેકઅપ છે। અને આ રીતે 5 કલરમાં આવે છે, બ્લુ, રેડ, ગ્રીન, ગ્રે અને બ્લેક। એમ કરીને 5 કલરની અંદર આવે છે આ સ્પીકર। અને આપણે હવે અનબોક્સિંગ કરીશું। બોક્સમાંથી આ બોક્સ છે એની વચ્ચેથી આપણે આ સ્પીકર કાઢીશું। ટ્રુપનું આ સ્પીકર છે, આ ટ્રુપ્સ કંપનીનું સ્પીકર છે। આ રીતે સ્પીકર આવશે। જો આ સ્પીકર છે, આ સ્વિચો છે, આ મોડ બદલવાની સ્વિચ છે, આ પ્લસ માઇનસની છે, અને આ નેક્સ્ટ બટનની છે, અને આ લાઇટિંગની। અને આ ટ્રુપ કંપનીનું આ રીતે સ્પીકર આવશે। જો આ રીતે સ્પીકર છે અને આ રીતે દોરી કંપની આપે છે, આમ પકડી રખાય એટલા માટે। અને આ રીતે સ્પીકર છે, આ સ્પીકર છે। અને હવે અહીંયા આગળ પેન ડ્રાઈવ આવશે, અહીં મેમરી કાર્ડ અને DC 5 વોલ્ટ ચાર્જર અહીં લાગશે। અને આ ઓન ઓફની સ્વિચ છે, ઓન ઓફ કરશો એટલે તમને RGB લાઇટ લાગશે। RGB લાઇટ સાથે છે એની અંદર। અને આ રીતે કોઈ મેમરી કાર્ડ હોય તો આ રીતે મેમરી કાર્ડનો આ સ્લોટ છે એની અંદર આ મેમરી કાર્ડ નાખી દેવાનું આપણી જોડે। આ મેમરી કાર્ડ છે, બરાબર। આ રીતે મેમરી કાર્ડ અંદર નાખી શકાય। અને બીજો આ USB વાળો છે, આ પેન ડ્રાઈવ લગાવાય, કાર રીડર પણ લગાવાય એની અંદર। આ રીતે કાર રીડરમાં આપણે મેમરી કાર્ડ નાખી દેવાનું, અહીં આગળ લગાવી દેવાનું। આ રીતે લગાવશો એટલે આ રીડ કરશે એટલે તરત જ ગીત વાગશે। આ રીતે મેમરી કાર્ડની અંદર પેન ડ્રાઈવ પણ, આ પેન ડ્રાઈવની જગ્યાએ મેમરી કાર્ડનું કાર રીડર પણ લગાવી શકાય। આ રીતે કાર રીડર લગાવી અને મેમરી કાર્ડના સ્લોટની ઉપર USB છે તો અહીં આગળ લગાવી દેવાનું। અને આ રીતે સ્પીકર છે, આ ટ્રુપ કંપનીનું આ સ્પીકર છે। આ રીતે સ્પીકર આવે છે। આ છે સિયોમી સ્પીકર 605 RGB લાઇટ સાથે આવશે આ। અને આ રીતે સ્પીકર છે અને 5 કલરની અંદર છે। આ સિયોમી સ્પીકર છે 605 મોડલ RGB લાઇટ સાથે અને 5 કલરમાં આવશે। અને બ્લૂટૂથ, USB અને માઇક્રો SD કાર્ડ સાથે લાગશે। હવે હું તમને અનબોક્સિંગ કરીને બતાવીશ આ સ્પીકરને। આ સ્પીકર હવે હું બહાર કાઢીશ। હવે આ સ્પીકરને અનબોક્સિંગ કરીશું આપણે। આ રીતે આ સ્પીકર છે। હવે હું તમને સ્પીકરની અંદર શું શું આવે છે ચેક કરીને બતાવું છું। આ ઓન ઓફ સ્વિચ આ રીતે ચાલુ કરશો એટલે ઓન ઓફ સ્વિચ સિયોમી મ્યુઝિક ચાલુ થઈ જશે। આ છે ઓન ઓફ સ્વિચ, આ છે પ્લસ અને આ માઇનસ વોલ્યુમનું છે। અને આ મોડ છે, બ્લૂટૂથ મોડ કરવો હોય, વાઈફાઈ મોડ કરવો હોય, અને આ લાઇટ બંધ ચાલુ કર્યું હોય આપણે તો એ થાય। અને હવે આ મેમરી કાર્ડ છે, આ રીતે મેમરી લોક થઈ જશે। આ મેમરી અને આ પેન ડ્રાઈવનો સ્લોટ છે। હવે પેન ડ્રાઈવની અંદર આપણે આ કાર રીડર હોય ને તો આવું કાર રીડર લઈ લેવાનું। મેમરી આપણી જો એક્સ્ટ્રા પડી હોય તો એક્સ્ટ્રા લઈ લેવાનું। અને આ રીતે એને મેમરી આ સ્લોટમાં નાખી, USB સ્લોટમાં નાખી લોડ થઈ જશે તરત જ। જો આ રીતે બ્લૂટૂથ લોડ થઈ જશે। અને આ રીતે મેમરી કાર્ડ હોય તો આ રીતે કાર રીડર લઈ અને આ પેન ડ્રાઈવની જગ્યાએ પણ આપણે લગાવી શકીએ, USBની જગ્યાએ। અને આ રીતે સ્પીકર છે, જો બુફરવાળું આવશે આવું। આ રીતે સ્પીકર છે, સિયોમી સ્પીકર। આજે આપણી જો ટ્રુપ કંપનીનું છે ને સિયોમી કંપનીનું સ્પીકર છે। જો આ ટ્રુપ કંપનીનું આ રીતે આવશે સ્પીકર। અહીં મોબાઈલ હાથે રહેશે, અહીં મોબાઈલ મૂકી શકાય છે। અને આ રીતે છે સ્પીકર। અને આપણી જોડે આ સિયોમી સ્પીકર છે, આ રીતે છે જો। અને બેની અંદર જો સેમ જ આવશે, ઓન ઓફ સ્વિચ ને બધી
મેમરી કાર્ડ લાગશે, વીએડ ચાર્જર લાગશે અને ઓન ઓફ સ્વિચ ને એવું બધું આવશે. આ રીતે સ્પીકર છે અને આ 2 સ્પીકરના બોક્સ. આ સ્પીકર છે. હવે મિત્રો મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.